કીધી એમાં કીધી છે કે ભાઈ આ વાતું છે બહુ ઝીણિયું, આને કોક સંત વિરલે જાણ્યું, કોઈ હરિજન વિરલે, જે હરિનો જન બન્યો હોય એને કીધું છે. હરિજન વિરલે વખાણ્યું, આ વાતું છે બહુ ઝીણિયું. કારણ કે સહેજ ધીમું સહેજ જેમ કોઈ પણ અજ્ઞાની, જેમ ઓલો સુરદાસનું દ્રષ્ટાંત છે કે ભાઈ આપણે વલ્લભભાઈ જેવો કોઈ જ્ઞાની માણસ હશે, સત્સંગમાં જતો હોય છે, તેને સુરદાસે પૂછ્યું કે ભાઈ તમે કાયમ આ સત્સંગમાં જાઓ છો, આ જ્ઞાન કેવું હોય? કે ભાઈ એ તો કે બગલાની ડોક જેવું હોય એમ. પણ સુરદાસ એટલે બગલો એને ભાળ્યો નહોતો કે ભાઈ તમે આ મને વ્યવસ્થિત આમ સમજાવો તો આનો ખ્યાલ આવે. એટલે ઓલા હાથ આમ કર્યો એટલે સુરદાસે ફેરવ્યો. ઓહો, કે આ તો બહુ વાંક વાળું છે, આ તો હટ ગળા હેઠું ન ઉતરે. એમ આ સંતોની વાણી એવા શબ્દ આપણે હાટું મૂક્યા છે કે એક એક શબ્દનું આપણે મૂલ ન આંકી એવા. જ્યાં લગન શબ્દ આપણને સમજાય નહીં, કાં લગન આનો અજરો રહે. એટલે સંતોએ ગાયું, અજરા કાંઈ જરિયા ન જાય, સંતોભાઈ ધીમે ધીમે આનો સ્વાદ પીવો. જે શબ્દ આપણને સમજાઈ ગયો, જેમ આપણે અનાજ કોઈ વસ્તુ ખાધી અને આપણને હજમ થઈ ગયું, શબ્દ સમજાય તો જ હજમ થયો કહેવાય, ન કરી એનો અજરો રહે, ખબર ન પડે. એટલે સંતોએ ઘણી બધી વાણીની અંદર કીધું છે, ગુરુ ગમ ખોજો રે એવો ઘટની માય. ઘટ એટલે શરીરને નથી કીધું, ઘટ એટલે એક મર્યાદિત શબ્દ છે. કારણ કે ગુરુમુખ સિવાય કોઈને કહેવાતો પણ નથી. એટલે ઘણા સંતોએ કીધું, એકે નથી કીધું, ઘટ પર અંજવાળા નેણેથી નિરખો, ઉપર અકર્તા છે અવિનાશી, એને પ્રેમેથી પરખો. આ મુક્ત પદ નિર્વાણ ગુણેશો જ્ઞાન ઘરકો, બિન અજંપા જાપ. જ્યાં તમારો અજંપો ન પૂગી એની વાત કરી છે. બિન અજંપા જાપ આત્યમ છે અદકો, જેથી ઉસ્કુને સંભારો. કે અહીંયા વાણે પણ વિરામી જાય છે. એટલે એને બિન અજંપા, ના તમારો અજંપો પૂગતો નથી. એટલે સંતોએ આ બધી જે આ શબ્દ છે, ઘટ છે, દલ છે, અંતર છે, આવા શબ્દ છે ને આ બધા મર્યાદિતથી વાપર્યા છે. કારણ કે આને એમ કીધું કે મૂળ કમળમાં વાસ તમારો, સંગમાં નહીં કોઈ પાશ. દીદાર છે પણ આને દેખે નહીં, છતાં પોતે આપ સાક્ષાત્કાર આભાસ તમારો. તમે પ્રગટ સવો, પ્રગટ તમે તમને જોઈ શકો એવા સવો. પણ કોઈ પણ ધર્મગુરુ એમ કે ભાઈ આ દેખાય એવો નથી, આ કહેવાય એવો નથી, આ બધા સંતો ગાંડા થઈ ગયા. દાસી જીવણે કીધું કે આપણું પ્રતીક જોવું હોય તો સામે અરીસો રાખવો પડે. તો એને તો એમ કીધું કે વિના અરીસે આપ હુજે, વિના અરીસે આપ હુજે. પણ આપું ત્યાગ ત્યારે એવો ઘર જવાય જ્યાં લગન મારાપણાનો દાવો છે, જ્યાં આ લગન આ દાવો ન છૂટે, કાં લગન એ ઘરની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે આને કીધું કે મૂળ કમલમાં વાસ તમારો, સંગમાં નહીં કોઈ પાશ. દીદાર છે, પ્રગટ છે, પણ એને દેખે નહીં, છતાં પોતે જ સાક્ષાત્કાર આભાસ તમારો. પછી બીજી કડેની અંદર કીધું કે અષ્ટકમલમાં શ્વાસ ઉશ્વાસ, મધ્યમમાં લાગ્યો તાર. આ ઉલટ અને સુલટમાં અદ્વૈત પસે, નુરત સુરતનો તાર આ જાપ તમારો. જે કાંઈ તમે કર્મકાંડ કરી રહ્યા હોય ને તમે તમારું જ કરો છો. તમારી સિવાય આ જગતમાં બીજો ભગવાન નથી. તે તમે એનું ભજન કરવા કે ભાઈ આપણે ભજન કરવું, પણ કોનું કરવું? ભાઈ ભગવાનનું. ભગવાન એક શબ્દ છે, આપણે નથી ભાળ્યો, આપણા વડવા હતા એને નથી ભાળ્યો. આ એક ભાષા આપણે છે કે રામ રામ સબ કહત હે, કહા રામ કા ઠામ. રામે ગુરુ વશિષ્ઠ કયા ત્યારે એને કયો સુણાયો હતો નામ, કયા નામે એને પ્રતીતિ કરાવી હતી. તો ભગવાન તો એ રામ પોતે હતા, આપણે માનીએ છીએ. પણ એ આપણે જેવા દેહધારી હતા. પણ રામ કૃષ્ણ ભાઈ
અશોકભાઈએ હમણાં કીધું કે ભાઈ જનક વિદેહી જેવા જન્મતા ને વિદ્યા દિશા પ્રાપ્ત હતી એને ગુરુના શરણે જવું પડ્યું, તો આપણે કેમ ન જવું પડે? પણ આપણને આ પ્રતીક દેખાય છે કે ભાઈ આ જાતિ દેખાય છે કે ભાઈ આ કોળે છે કે ભરવાડ છે, દરબાર છે, આના પગ કેમ કે સાધુ સંતોના શરણે જવું? પણ સાધુ કોને કહેવામાં આવે છે? અહીંયા કબીર સાહેબે સંતોના લક્ષણ બતાવ્યા છે કે દયા, ગરીબી, બંદગી, શિલસુ, સમતા, ધ્યાન, ઇતના લક્ષણ સંત કા કહે કબીર વિચાર. જેની અંદર સાધ પડે છે એને સાધુ કહેવામાં આવે છે, બાકી સાધુ નથી. બાપુ વિયાઈ ગયા છે ને? હા, બાકી બાવા કીધા છે ના, હું તો હોય તોય કહું હે. હા, એટલે જેનામાં સાધ પડે છે એને સાધુ કહેવામાં આવે છે. એટલે આને કીધું કે અષ્ટકમલમાં સુવાસ ઉશ્વાસ, મધ્યમમાં લાગ્યો તાર, આ ઉલટ અને સુલટમાં અધ્વૈસ પોસે, આ નુરત સુરતનો તાર, આ જાપ તમારો. પછીની કડીમાં કીધું છે કે નિતત્વી પર નિશાન લગાવ્યા. જે પદ તત્વ રહિત છે એની વાત કરી છે. નિતત્વી પર નિશાન લગાવ્યા, આરે ઘટની પાર. ગુરુ રત્નગીરીએ આવી રીત બતાવી કે તું પોતે જ સાક્ષાત્કાર છો, તારી સિવાય આ જુદું આ જગતમાં છે નહીં. કબીર સાહેબે કેમ કીધું કે કકા કેવળ બ્રહ્મ હે, ખખા ખોજો અપના શરીર, રરા સર્વેની અંદર રમ રહા ઉસકા નામ કબીર. આને તું ક્યાં ગોતેશ? તારી આગળ પ્રગટ છે. એટલે ભગત બાપાએ કીધું છે કે શિવરામ સન્મુખ શેતીન બેઠા, આ તો પારક જ્ઞાન પ્રતાપ, શુદ્ધ ગુરુપદ સન્મુખ સળતા, આજ અખંડ ભાષ્યો આપ. આ અનુભવ અમારો. જેમ ફોલવલું હોનું હોય એની અંદર રજ તજ ભળે નહીં, એમ આત્મા છે ને એ શુદ્ધ છે, એની અંદર અસત્ય કોઈ દી હામતું નથી. પણ સંતોએ મિક્સ વાણીમાં જેને અનુભૂતિ નથી એને મિક્સ વાણી કીધી છે. એટલે બીજા પદની અંદર લખ્યું છે કે મેં પારખ હું શુદ્ધ ચેતન કા, આવન જાવન ફિર નાવેંગા. કે મિક્સ ચેતનમાં મતો મંડાણા, દરેક રસ્તે એક ઘર આવેંગા. એસા અર્થ જાણે મિક્સ જ્ઞાની. કોને? એને મિક્સ જ્ઞાની કીધો છે કે ભાઈ ગમે ના ગુરુ કરાવો, છેલ્લે એક ઠેકાણે જવાનું છે. આ બધી આપણી ભ્રાંતિ છે, સંતો ના પાડે છે. કારણ કે જેને ભાળ્યું નથી એ તમને ક્યાં દોરીને લઈ જાય? આપણે વિશે અહીંથી જવું છે, પણ રસ્તો બતાવવા વાળો કોઈ તમને આમ ફેરમાંથી બતાવે કે ભાઈ અહીં દિલ્હીથી હડમતિયા થઈને ઓરી થઈને જાઓ. કોઈ એવો એક ભાઈ અહીંથી પાદરું રેવાણિયા સીધું વિશે આવે. આના બે પ્રકારો હોય છે. હવે આપણે ફેરની રાહમાં હાલ્યા, હવે પૂજ્યા કે ન પૂજ્યા આના ઘડીકનો ભરોહો નથી. એટલે સવા ભક્તે ભજનની અંદર કીધું છે કે પોસાદે મુજે ભવ દરિયા કે તીર, એસો કોઈ મળી જાય સંત ફકીર, પોસાદે મુજે ભવ દરિયા કે તીર. આ જાજ મારું જોખમ ભર્યું. જવો અત્યારે ફડાકા કરે પણ અહીંથી ઊભું થઈને ઘરે પૂગે કે ન પૂગે એની ગેરંટી નથી. એટલે કે જાજ મારું જોખમ ભર્યું. આ આપણને ભવસાગર તરવા માટેનું સાધન મનુષ્ય દેહ મળ્યો છે. એટલે આને કીધું છે કે જાજ મારું જોખમ ભર્યું. કારણ કે 84 લાખના શરીર છે, એ શરીરેથી મોક્ષ પદની પ્રાપ્તિ કોઈ દી થતી નથી. એટલે એને કીધું કે જાજ મારું જોખમ ભર્યું, તમે નાવિક ઉતારી દો નીર. સદગુરુ છે એનું કામ ખારવા જેવું છે. કઈ દિશેથી આ નાવને આંકવું એ ગુરુને જ ખબર હોય. જેમ કુંભારની કારીગરી હોય. અશોકભાઈ બેઠા છે ને એટલે કહું કે સાંકડો ફરે સતનામનો, માથે ગુણ ગારો ઢાળ, પછી એમાંથી ઉતારે કોડે કે કુવડે. આ કલા કુંભારની જાણ. સાંકડા માથે ફેરવે, પીંડો નાખે, પછી આથી હરખો કરે. આપણને એમ થાય કે હમણાં દોણું ઉતારશે કે આવડું કોડિયું ઉતારે. કારણ કે કારીગરા એની હાથની છે. એમ સદગુરુનો હાથ એવો છે
કયો ઘાટ કેમાં ઘડવો એ ગુરુને જ ખબર હોય, બીજાને ખબર હોતી નથી. એટલે એને કીધું કે ધીર ગંભીર વસનુના હાસા, ભલે હોય ઊંચો કુલ કે અમીર, પણ હાલ કર્મમાંથી તરત છોડાવી દે ને ઓહી મારો પીર. કર્મ મુક્ત, કારણ કે કરિયામણમાંથી સંચિત અને સંચિતમાંથી પ્રારંભ થાય છે. આ કર્મનો ફાસ જ્યાં લગન ન છૂટે ત્યાં લગન મોક્ષ ગતિ થતી નથી. આ કર્મને ખૂટવાડવા હાટું એવો જવો અર્જુનને હોતાને ભગવાને કીધું તું, કૃષ્ણ ભગવાને પ્રશ્ન કર્યો એટલે એને કીધું કે આ વાત જાણવી હોય તો તું બ્રહ્મનિષ્ઠ સ્વતરીય સદગુરુના શરણે જા, તો ભગવાન હતા નો સમજાવી દે. આવો સદગુરુ જેને મળે તો આ પદની પ્રાપ્તિ તરત થઈ જાય, નકર તો આ ખૂટે એવું નથી. કર્મ લેવા તમે આવ્યા મારી આગળ તો તમે એ ઢગલો કરીને વી આવી જાઓ, હું મારાય ન ખૂટવાડે રહ્યો તો તમારા ક્યાંથી લઈ શકું, તમારા ન ખૂટે. એટલે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સોતરીય જેને બ્રહ્મને જાણ્યો હોય, જોયો હોય, માણ્યો હોય, આને બ્રહ્મનિષ્ઠ લગાડવામાં આવે. બાકી વાતો સાંભળીને બોલે તો નહીં. આ કર્મ જે ધર્મ ગુરુ હોય આપણો, જો એના નો ખૂટવાડે રહ્યો ને તો એના ઓલા બહુ કૂતરો થવું પડે, અને જેટલા શિષ્ય હોય એ ઓલા ગીંગોળા થાય. ફીંડલું વળીને પીડ્યો હોય ને પણ એ સૂહી સૂહીને ખાય. આવી ધર્મગુરુની માટે અધોગતિ છે કે ભાઈ જેમ તેમ આપણે લઈને ઉપદેશ કરવા માંડી જાય, એ બરોબર નથી. કારણ કે સંતોએ કીધું છે કે પૂરા સાહેબ સેવીએ સવિદ પૂરા હોય, ઓછા સને લગાઈએ મૂળ હાનિ હોય. ધર્મની હાનિ થાય, એમાં વિકાસ ન થાય. એટલે આને કીધું ને કે ભાઈ ધીર ગંભીર વસનુના આશા, ભલે હોય ઊંચું કુલ કે અમીર, પણ હાલ કર્મમાંથી તરત છોડાવી દે ઓહી મારો પીર. પોસાદે મુજે ભવદરિયા કે તીર, પાસ કોષમાં પંથી ભૂલ્યો છત્રપતિ અને સુરવીર. પછી લાભ હાણ કુશ લેસ નો ભાળે, જ્યાં ઠરી રહે મન થીર. પોસાદે મુજે ભવદરિયા કે તીર. આ બધી વિષયની વાસનાઓ છે. આ જગત આખું આમાં હલવાઈ ગયેલું છે. આપણે પહેલાં નાના હોય ને ત્યારે અરથ નાખતા કે પાંખું વિનાનું પંખી આકાશ માળા બાંધે અને પાંખું વાળાને પાડે, આવું અરથ નાખતા નનકા. પણ અર્થ એક આધ્યાત્મિક જેવું છે. પરપોળિયો હોય ઝાડ બાંધે, ફરતો 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 ઝાડ બાંધી વાળે, અને બેહે ક્યાં ઝાડની બારો, એમાં આવીને હલવાઈને એને જ ખાય. એમ આ ઝાડ તમે તમારી બાંધેલી તમે જ, બીજા કોઈએ નથી બાંધી. કારણ કે અહીંયા બીજી વાણીનો પુરાવો છે, પરખી લો પુરુષને તમે નક્કી કરો નામ, નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ. આ આપે બનાવી દરગાહમાં આપલે વિશ્રામ, ખેલે છે ખેલાડું અને બતાવે છે અવરનું નામ. આ બાદશાહના નામે ઓળખાય, પણ બાદશાહ ક્યાં? બાદશાહને બતાવી દેવા વાળો ગુરુ મળે તો બરોબર થાય. એટલે આપે બનાવી દરગાહમાં આપલે વિશ્રામ, ખેલે છે ખેલાડું અને બતાવે છે અવરનું નામ. તો એને કીધું કે લાંબો પોળો સોરસ સરખો આને તપાસો તમામ. આ કેવડો છે ક્યાં રહેતો હશે, પણ આને માપે કોઈ મરજીવા, એને અમારા પરિણામ. સદગુરુ શરણે લેજો આનંદ આરામ, ત્યાં છે મુક્તિના ઠામ. જ્યાં લગન આની પ્રતીતિ ન થાય, કાં લગન આપણે એવું નક્કી રાખવું કે આપણને જે રાહે આપણે આલ્યા એની બાયશે નથી. સમજ્યા તો નથી, પણ એની બાયશે નથી. કારણ કે આ બધા વાણીની અંદર ઠબકા એવા આપ્યા છે. લો એક ગાય નાખું એટલે સંભળાય. શબ્દના પારખું ભેટ શૈલે છે ભક્તિ માં ભાગ. અભાગી જીવ અનેક છે
ઓલા કુટલ હૃદયના કાગ કુટલ હૃદયના કાગ સંગ તું ક્યાં જઈને કરશું વરતી વેરાગણ થઈ અમે મૃત્યુ લોકમાં મળીશું